સુરતના પાંડેસરા વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં મારુતિનગરમાં અડધી રાત્રે એક અજાણ્યો શખ્સ આવે છે અને ઘરની બહાર પાર્ક કરેલી બાઇકને આગ ચાંપીને રફુચક્કર થઈ જાય છે. બાઇકમાંથી અચાનક આગની જ્વાળાઓ નીકળતા જ ઘરમાં સૂતેલા લોકો ગભરાઈને બહાર દોડી આવ્યા હતા. આસપાસના લોકોએ તાત્કાલિક પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો, પરંતુ ત્યાં સુધીમાં બાઇકને મોટું નુકસાન થઈ ચૂક્યું હતું. આ સમગ્ર ઘટના સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. બાઇકના માલિક ગોપાલ પાલે આ અંગે પાંડેસરા પોલીસ મથકમાં લેખિત અરજી કરી છે અને પોલીસ હવે સીસીટીવી ફૂટેજના આધારે આ સળગાવનાર શખ્સની શોધખોળ કરી રહી છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે કોઈ જૂની અદાવત રાખીને આ વ્યક્તિએ મોડી રાત્રે આવીને બાઇક સળગાવી દીધી છે. સીસીટીવીમાં દેખાતો આ શખ્સ કોણ છે તેની સત્તાવાર ઓળખ હજુ બાકી છે. ત્યારે આ ઘટના અંગે તમારો શું અભિપ્રાય છે? કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો.